બીલા ગામે રહેતા ખેડૂતે જીવામૃત તૈયાર કરવા માટે પ્લાન્ટ તૈયાર કર્યો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય, ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપયોગ કરતા હોય છે। આ જીવામૃત તૈયાર કરવા માટે અનેક ખેડૂતો બેરર તો અનેક ખેડૂતો અનએરોબિક ટ્યુબનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ બીલા ગામના આ ખેડૂતે જીવામૃત બનાવવા માટે અનોખો પ્લાન્ટ તૈયાર કર્યો છે। હવે મારું નામ રમેશભાઈ લવજીભાઈ રાદડિયા, ગામ બીલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। આપણે 2017થી શરૂ કરી। પહેલાં શરૂ આપણે 5 વીઘામાંથી જ કરી। યુટ્યુબના વિડીયા જોતો, પછી આપણે એમાંથી થોડીક પ્રેરણા મળે એટલે 5-10 વીઘામાં શરૂઆત કરી। એ ધીરે ધીરે એમાં મજા આવી, સારું લાગ્યું, એ ધીરે ધીરે આપણે વધારતા ગયા। પછી હાલ તમે જીવામૃત બનાવવા માટે કંઈક આખો પ્લાન્ટ તૈયાર કર્યો છે? હા, જીવામૃતનો આપણે આત્મા પ્રોજેક્ટ જે છે, આપણે ભાવનગર પ્રોજેક્ટ, એમાંથી આપણને સહાય મળી છે અને આ પ્રોજેક્ટ બનાવ્યો છે। 1000 લીટરના ટાંકા છે, આખો બેડ બનાવ્યો સ્ટ્રક્ચર, અને સામે વલણું છે। પછી અહીંયા આપણે ઘન જીવામૃતનો ઓલો બનાવે છે ઓટો। એ લોકોનું કામ સારું છે। કામમાં શું છે સાહેબ, આ બધું એડ કરી દેવાનું અંદર 1000 લીટરના ટાંકામાં। પાણી છે, ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર, પછી માટી છે, ચણાનો લોટ છે, પછી વલણું શરૂ કરવાનું, 5 મિનિટ હલાવવાનો સવાર સાંજ। શિયાળો છે તો અઠવાડિયું લાગે, ઉનાળો તે 4 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય। અને પછી આપણે ટપકમાં ધોરીએ બેરલ મેકી દેવાનું, પાઈ દેવાનું, રિઝલ્ટ સારામાં સારું છે। એક સાથે તમે આમાં કેટલા લીટર જીવામૃત તૈયાર કરી શકો છો અને કેટલીક સહાય તમને આપી છે? સહાય આપણને મળે છે ને, આમાં 1000 લીટરના ટાંકા છે, બરોબર, 10 ટાંકા છે, તે માનો ને એમાં ઘણું આપણે તૈયાર થાય। પણ હું છે ખેડૂતો લેવા આવે તો આપણે એ આપણને કહે ભાઈ મારે કાલ જોઈએ, તો આપણે એને કહીએ ભાઈ 2-5 દી કેડે આપણે સ્ટોરમાં કરી રાખીએ। પછી અત્યાર સુધીમાં આપણે 4227 લીટર ફ્રી આપ્યું, અને 10 પરણે અરેકે અત્યાર સુધી આપણે ફ્રી આપ્યું। પણ હવે થોડોક આપણે વેસાતી આપવાનો થોડોક વિચાર છે, કારણ કે ખેડૂતને રિઝલ્ટ સારા મળ્યા છે, બરોબર। મેં કે ખેડૂત કરતા થાય, ભલે આપણે થોડીક મહેનત કરવી પડે અને થોડોક ભોગ દેવો પડે, છે તો આપણા ખેડૂત જ, એ કહે ભાઈ રિઝલ્ટ સારું છે, તો મેં કે હવે ભાઈ 8 રૂપિયા કે 10 રૂપિયા આપણે જે ભાવ રાખશું, મને કે 15 રાખો, પણ બનાવી ગયો અમને, એવું છે સાહેબ। રમેશભાઈ રાદડિયા, જેઓ છેલ્લા ઘણા વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, પોતે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। આ પ્રાકૃતિક ખેતીમાં વપરાતા જીવામૃત તૈયાર કરવા માટે તેઓએ ભાવનગર આત્માનો સહયોગ લઈને ગૌ સત્વ નેચરલ FPO તૈયાર કર્યો છે। આ FPOનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં તેઓએ 4200 લીટર કરતાં પણ વધુ જીવામૃત ખેડૂતોને નિઃશુલ્ક આપ્યું છે, અને હવે આગામી સમયમાં આ જીવામૃતનું રમેશભાઈ વેચાણ પણ શરૂ કરવાના છે। ખાસ તો ખૂબ મોટા પ્રમાણમાં જીવામૃત આ પ્લાન્ટનો ઉપયોગ કરીને એકી સાથે તૈયાર થઈ જતું હોવાના કારણે ખેડૂતને ખૂબ ફાયદો થઈ રહ્યો છે।